વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણો પાઠ 1 થઈ ગયો. એનો સ્વાધ્યાય તમે સારા અક્ષરે લખી દીધો હશે અને તૈયાર પણ કરી દીધો હશે. હવે મેં પાઠ 9 વાંચવાનો તમને કીધો હતો, તે તમે વાંચી દીધો હશે. તો હવે આપણે પાઠ 9 જોઈશું. આપણા પાઠનું મથાળું શું છે? પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો જેમ જો પૃથ્વીની આંતરિક રચના એટલે આપણે શેની વાત કરવાની છે? પૃથ્વીને આંતરિક એટલે કે પૃથ્વીની અંદર એના પેટાળમાં શું પરિસ્થિતિ છે અને અંદર પેટાળમાં કેવું સર્જન થયેલું છે એ આપણે શીખવાનું છે. તો પૃથ્વીની આંતરિક પરિસ્થિતિની વાત આપણે કરીએ છીએ તો પૃથ્વી એક સૂર્યમંડળનો પૃથ્વી ગ્રહ છે. ને પૃથ્વી ગ્રહ એવો છે કે એના ઉપર જ વિકસિત જીવન જોવા મળે છે. સજીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર જ જોવા મળે છે આપણને. તો એની સાથે વાત કરીએ કે પૃથ્વી આપણી ગોળ છે, પણ ગોળ એ સંપૂર્ણ ગોળ નથી, દડા જેવી ગોળ નથી, પણ નારંગી જેવી ગોળ છે. નારંગી જેવી એટલે કે તમે નારંગી જોઈ છે ને, તો એના ઉપર નીચે સેજ ચપટી હોય નારંગી. એકદમ ગોળ દડા જેવી ગોળ ના હોય. પૃથ્વી આપણી એ જ પ્રમાણે છે, ગોળ છે પણ કેવી? નારંગી જેવી. જેમ ધ્રુવો પાસે ઉપર નીચે સહેજ ચપટી આપણને જોવા મળે છે. બીજું જોઈએ તો આપણી પૃથ્વી જેમ ડુંગળી જોઈ છે ને તમે? જેમ ડુંગળીના પડ છે, એક પડ કાઢી નાખીએ એટલે બીજું નીકળે, એક કાઢી નાખીએ એટલે ત્રીજું નીકળે, એમ એક પછી એક આપણને જુદા જુદા પડ ડુંગળી ઉપર જોવા મળે છે. તો આપણી પૃથ્વીમાં એ જ પરિસ્થિતિ છે. પૃથ્વીની અંદર જેમ જતા જઈશું એમ એક પડ જોઈશું, અંદર થોડા નીચે જઈશું એટલે બીજું પડ આવશે, એનાથી નીચે જઈશું એટલે બીજું પડ આવશે. છેક પેટાળમાં એટલે કે ભૂગર્ભમાં જઈશું એટલે પણ જુદી પરિસ્થિતિ જોવા મળશે. એટલે કે આપણી પૃથ્વી ડુંગળી જેવી છે. જેમ ડુંગળીને પડ છે અથવા તો સ્તર જેને કહેવાય, એક પછી એક ગોઠવાયેલા છે, એવી જ રીતે આપણી પૃથ્વી ઉપર એક પછી એક સ્તર એટલે કે પડ ગોઠવાયેલા આપણને જોવા મળે છે. તો પૃથ્વીની શરૂઆત આપણે કરીશું કે પૃથ્વીની અંદરની પરિસ્થિતિ આપણે જોવાની છે. તો ઉપરથી આપણે એની શરૂઆત કરીએ છીએ. તો પૃથ્વીનું પડ જે જમીન છે, આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ ને, એની વાત કરીએ છીએ. તો પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર એ ભૂકવચ કહે છે. તો ભૂકવચ એ સૌથી પાતળો છે. તો તે ભૂમિખંડ ઉપર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ એ કઠણ છે, મજબૂત છે, પણ લગભગ 35 કિલોમીટર સુધીનું સ્તર છે અને એ સ્તરને આપણે સૌથી પાતળો સ્તર કહીએ છીએ. હવે એ ભૂમિખંડ શેનો બનેલો છે એની વાત કરીશું આપણે. તમે કોઈ કહેશો કે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે શેની બનેલી છે? તો શેની બનેલી છે? રેતી અને એલ્યુમિના. એલ્યુમિનાને આપણે એલ્યુમિનિયમ પણ કહીશું. તો સિલિકા અને એલ્યુમિના એ બેનું ટૂંકું નામ કરી દીધું. સિલિકાનો SI અને એલ્યુમિનાનો AL, એટલે એનું નાનું નામ બની ગયું Cl. તો ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા તરીકે ઓળખાય છે. એ જે રેતી અને એલ્યુમિનિયમના ખનિજ તત્વો છે એની બનેલી છે ભૂમિ સપાટી, અને તેને આપણે Cl તરીકે ઓળખીએ છીએ. તમે જો ને આકૃતિ તમને દેખાતી હશે, આકૃતિમાં આપણને આપેલું જ છે કે સૌ પહેલા આપણે ભૂકવચ જોયું એટલે કે પોપડો, જે પૃથ્વી સપાટી છે તે પોપડાની વાત કરીએ છીએ. એના પછી તમે જુઓ તો મેન્ટલ દેખાય છે, બાહ્ય ભૂગર્ભ, આંતરિક ભૂગર્ભ એટલે કે છેક અંદર જઈએ પૃથ્વીના પેટાળમાં, એને આપણે આંતરિક ભૂગર્ભ કહીશું.
તો તમે આકૃતિ ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આપણે એક પછી એક આપણે વિભાગ લઈએ છીએ કે કોને શું કહીશું ને કઈ રીતે ઓળખાય છે, એમાં શું રચના થયેલી છે. તો આપણે શિયાળની વાત કરી કે જે પડની પૃથ્વી ઉપરનું ભૂકવચ છે એ શેનું બનેલું છે એની વાત કરી. હવે આપણે શિયાળની નીચેનો ભાગ જેને સીમા કહીએ છીએ, પણ કેમ સીમા કહીએ છીએ ને એમાં શું રહેલું છે, તો મહાસાગરનું કવચ એટલે કે શિયાળની નીચેનું સ્તર એટલે સિલિકા. સિલિકા અને મેગ્નેશિયમ આ બંને પદાર્થોનો બનેલી જે પરિસ્થિતિ છે એને આપણે સીમા કહીએ છીએ, કે જે ભૂકવચ નીચે શિયાળની નીચે આવેલી વસ્તુ છે એને આપણે સીમા કહીએ છીએ. હવે સિલિકાનો SI અને મેગ્નેશિયમનો એમ કરીને આપણે સીમા નાનું નામ બનાવી દીધું. તો શિયાળની નીચેનો આવેલો આ સ્થળને આપણે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેને આપણે સીમા કહીએ છીએ. હવે સીમાની નીચેની વાત કરીશું. જો એક પછી એક પડ આવી જાય છે, આપણે જેમ ડુંગળીની વાત કરતા હતા ને એ જ રીતે એક પછી એક પડ આપણને જોવા મળે છે. જેમ જેમ પૃથ્વીમાં નીચે ઉતરતા જઈએ છીએ તેમ તેમ શું છે એ આપણે જોઈએ છે. તો સીમાની નીચે બરોબર મેન્ટલ છે અને તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્થળ ભૂગર્ભ છે. એના પછીની વાત કરીએ છીએ આપણે તો એને ભૂગર્ભ કહીશું. છેક ઊંડાઈ ઉપર જઈશું આપણે એને. તો એ સ્તર જે છે ને પડ એ નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. નિકલને આપણો ની લઈશું અને લોખંડને ફેરસ પણ કહી શકાય, એટલે ફેરસનો ફે. તો નીચેનો સૌથી ભાગ એ નિકલ અને ફેરસનું બનેલું ખનિજોના બનેલું જોવા મળે છે, એટલે આપણે એને નિફે તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે જોયું સૌ પહેલા શિયાળ, પછી સીમા, પછી મેન્ટલ અને પછી ભૂગર્ભ. આ રીતે એક પડ પછી એક પડ પછી એમ નીચે નીચે જતા જઈશું એમ આપણને જુદી જુદી પરિસ્થિતિ જોવા મળે છે. તો એને નિફે તરીકે ઓળખીએ છીએ. તો હવે જે ભૂગર્ભ છે, કેન્દ્રીય ભૂગર્ભ એટલે છેક ઊંડાઈ ઉપરની વાત ઉપર આવી ગયા આપણે, તો એ ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ જોવા મળે છે. તો આપણે પૃથ્વીની આંતરિક રચના કેવી છે એની વાત કરીએ આપણે, કે પૃથ્વીની આંતરિક રચના, પૃથ્વીના પેટાળમાં કેવા ખનિજો છે, શેનું શેનું કયું પડ કઈ રીતે બનેલું છે એની વાત કરીએ આપણે. તો એ જ પ્રમાણે એની અંદર રહેલા જે ખડકો છે એના ગુણ અને કદના નિર્માણની ક્રિયાના આધારે જુદા જુદા પ્રકારના ખડકો જોવા મળે છે આપણને. તો હવે ખડકોની વાત કરીશું. આપણો બીજો પોઈન્ટ શરૂ થયો કે ખડકોના પ્રકાર કેટલા છે. કોણ કહેશે કેટલા છે? તો 3. કયા કયા? તો અગ્નિકૃત ખડક, જળકૃત અને રૂપાંતરિત. એમાં અગ્નિકૃત ખડકમાં પેટા વિભાગ પાછા 2 છે, બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. તો આપણે ખડકોની વાત કરીએ હવે. તો એમાં સૌ પહેલા આપણે અગ્નિકૃત ખડક લઈ લઈશું. અગ્નિકૃત ખડકમાં આપણે જોઈએ, આ ખડકોની આકૃતિ આપેલી જ છે, નીચે આવશે તમે જોજો કે કઈ રીતે એક પછી એક ખડકોનું રૂપાંતર થાય છે, ક્યાં કયો ખડક જોવા મળે છે. તો અગ્નિકૃત ખડકની વાત કરીએ છીએ તો જ્વાળામુખી જ્યારે ફાટી નીકળે એટલે કે પૃથ્વીના પેટાળમાં એક ગરમ લાવારસ રહેલો છે, અતિશય ગરમ છે અને એને મેગ્મા કહીએ છીએ. તો એ રસ પૃથ્વીની સપાટી ઉપર જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે અને સપાટી ઉપર પથરાઈ જાય અને એ મેગ્મા રસ ઠંડો પડે અને અગ્નિકૃત ખડકોની રચના થાય છે. એ ખડકોને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. હવે એના 2 વિભાગ છે, બાહ્ય અગ્નિકૃત અને આંતરિક અગ્નિકૃત.
તો પહેલા આપણે બાહ્ય અગ્નિકૃત જોઈએ. તો જ્યારે જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય ત્યારે પૃથ્વીની સપાટી ઉપર બહાર જે ફેંકાયેલા છે લાવારસ અને ઝડપથી ઠરી જઈને નક્કર ખડકો જે થાય અને એ ખડકોની ગોઠવણી નાની નાની દાણાદાર હોય અને જે ખડકોની રચના થાય એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. એવા ખડકનું ઉદાહરણ જોવું તો બેસાલ્ટ નામનો જે પથ્થર આવે છે એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજો વિભાગ જોઈશું કે આંતરિક અગ્નિકૃત ખડક. આંતરિક એટલે પેટાળની, આ પેટાળ ઉપરની પૃથ્વીના પડ ઉપરની વાત કરીએ આપણે. હવે પેટાળની વાત કરીએ તો પૃથ્વીનો લાવારસ જે છે મેઘમાં એ પૃથ્વીના પેટાળમાં જ વધુ ઊંડાઈએ જઈ અને ઠરી જાય અને નક્કર ખડકોની રચના થાય. ધીમે ધીમે ઠરવા લાગે પણ જે દાણા છે એનું મોટું સ્વરૂપ હોય એટલે અને જે ખડકની રચના થાય અને એ અંદર જે ઠરી ગયેલા ખડકો બન્યા છે એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહીશું અને એવા ખડકોને આપણે ગ્રેનાઇટ ખડક તરીકે ઓળખીએ છીએ. તો ગ્રેનાઇટ પથ્થર તમે બધાએ જોયો હશે કે ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટે ભાગે આપણે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરીએ છીએ. તો આમ આંતરિક ખડકની વાત કરીએ આપણે કે જે પેટાળમાં લાવારસ ગરમ છે અતિશય અને બહાર આવે છે અથવા વધુ ઊંડાઈએ જાય છે અને જે ખડકોની રચના થાય છે તેને. એનો જ બીજો મુદ્દો જોઈએ, જળકૃત ખડક, જેને આપણે પ્રસ્તર ખડક પણ કહીએ છીએ. તો પૃથ્વી સપાટી ઉપર વરસાદ, નદી, હિમનદી, પવન જેવા પરિબળો સતત ઘસારાની પ્રક્રિયા કરતા હોય છે અને ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો જે છે એ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. ત્યાં જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર ઉપર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે અને એકબીજા પર આવતાથી એ દબાતા જાય છે. આમ કાળક્રમે તેમના સ્તરની રચના ધરાવતા જે નક્કર ખડકો થાય તે ખડકોને આપણે જળકૃત ખડક કહીએ છીએ. અને એવા ખડક રેતાળ, પથ્થર એ રેતીના કણોથી બને છે. એમાં આપણને ઘણીવાર વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે. તો આપણે એને જીવાશ્મી બને છે એમ એ રીતે પણ આપણે ઓળખીએ છીએ. એમાં ત્રીજો પ્રકાર એનો જોઈએ, રૂપાંતરિત ખડકો. તો અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો પર ખૂબ જ ગરમી અને અતિશય દબાણને કારણે તેનું જે મૂળભૂત બંધારણ છે કે તેનું સ્વરૂપ છે એ રૂપાંતર પામે છે અને એ થવાથી જે ખડકની રચના થાય એને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ. તો દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાણમાં રૂપાંતર થાય છે. તો આમ આપણે ખડકોના પ્રકાર અને એની પરિસ્થિતિને કયા ખડકો કેવી રીતે સર્જન થતા હોય છે એની વાત કરી. તો એ જ ખડકોની ઉપયોગિતા. જો તમને પ્રશ્ન એક પૂછાઈ જશે કે ખડકોના પ્રકાર કેટલા છે અને કયા કયા, અથવા એક નાનો પ્રશ્ન પૂછાય કે અગ્નિકૃત ખડક એટલે શું, જળકૃત ખડક એટલે શું, એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. તમને ટૂંકનો જ પૂછાય કે પૃથ્વીની આંતરિક રચના તમે આકૃતિ દ્વારા દર્શાવો, તો આપણે જે આકૃતિ દોરી છે એ પ્રમાણે તેને પૃથ્વીની આંતરિક રચના સમજાવવી પડે. ખડકોમાં આપણે આકૃતિ દોરી છે કે જુદા જુદા ખડકોનું કેવી રીતે સર્જન થાય છે અને કયા ખડકને કયા નામે ઓળખીએ છીએ એ આકૃતિમાં બતાવીએ જ છે, એટલે એ પ્રમાણે પણ તમને ખ્યાલ આવશે. હવે એ જ ખડકોની ઉપયોગિતા જોઈએ આપણે. તો પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. એમાં જે નક્કર ખડકો છે એનો ઉપયોગ આપણે સડકો, મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરીએ છીએ.
ખડકોમાં અનેક પ્રકારના ખનિજો રહેલા છે, ઘણા બધા ખનિજો એની અંદર છે, અને માનવ સંસ્કૃતિના વિકાસ માટે ખનિજોનું ખૂબ જ મહત્વ છે અને ઉપયોગી પણ છે. આજે આપણે જોઈએ ઉદ્યોગો ચાલે છે તો યંત્રોથી ચાલે છે. યંત્રો લોખંડ જેવી ધાતુમાંથી બને છે. યંત્રોની સંચાલન શક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનિજ તેલ વપરાય છે, એટલે કે એવા ખનિજો વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનિજોની જરૂર પડે છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનિજ તેલ અને કુદરતી વાયુઓ પર આધારિત છે. આમ આજના ઔદ્યોગિક વિકાસ માટે આપણને ખનિજોની જરૂર ખૂબ જ પડે છે, અને એ ખનિજો આપણને ખડકો દ્વારા મળે છે. એટલે કે ખનિજો દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી બધી જોવા મળે છે. તો તમને ટૂંક નોંધ પણ પૂછાઈ જાય કે ખડકોની ઉપયોગિતા જણાવો, તો આપણે આ તમને કહ્યું એ પ્રમાણે તમે લખી શકો. હવે આપણો ત્રીજો મુદ્દો જોઈએ, ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. હવે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જુદું જુદું કઈ રીતે થાય છે એ જોઈશું. તો મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ. મૃદાવરણ કોને કહે છે? પૃથ્વીની સપાટીનો જે ભાગ છે મજબૂત, કઠણ. મૃદુ એટલે માટી, અને એ મૃદાવરણનો જે ભાગ છે આપણી પૃથ્વી સપાટી ઉપરનો, એમાં એક પ્લેટ તરીકે આપણે ઓળખીએ છીએ ભૂતકતી. એટલે ભૂ એટલે જમીન અને પ્લેટ. તો પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન આપણને જોવા મળતું હોય છે, અને એ પરિવર્તનને લીધે, અને એ પરિવર્તન કેમ થાય છે? તો પૃથ્વીની અંદર મેઘમાં, આપણે અગાઉ વાત કરી કે મેઘમા નામનો લાવારસ, જે ગરમ, અતિશય ગરમ પ્રવાહી પદાર્થ છે, એને આપણે મેઘમા કહીએ છીએ, અને પૃથ્વીની અંદર પેટાળમાં રહેલો છે. અને એ પેટાળમાં રહેલો હોવાથી એમાં હિલચાલ થવાના લીધે પૃથ્વી સપાટી ઉપર ઘણીવાર આપણને પરિવર્તન થતું જોવા મળે છે. અને એ પરિવર્તનમાં આપણને બે પરિસ્થિતિ જોવા મળે છે, એક આંતરિક બળ અને બાહ્ય બળ. તો આપણે જોઈએ કે મૃદાવરણીય ભૂતકતીની ગતિથી ઉત્પન્ન કરનારું જે બળ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં ઉત્પન્ન થાય છે, અને આંતરિક એટલે કે પૃથ્વીના પેટાળમાં. તો એને આપણે આંતરિક બળ કહીશું, જેને એન્ડોજેનિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે એને આપણે બાહ્ય બળ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ પૃથ્વીની સપાટી ઉપર જે પરિવર્તન થાય છે આંતરિક અને બાહ્ય, એની વાત કરી. અને એ આંતરિક અને બાહ્ય પરિસ્થિતિને કારણે ઘણી બધી પરિસ્થિતિઓ બદલાયેલી જોવા મળે છે. તો સૌ પહેલાં આપણે આંતરિક બળની વાત કરીએ. તો પૃથ્વીની આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે, એક ભૂકંપ અને બીજો જ્વાળામુખી. તો એ ભૂકંપ કઈ રીતે થાય છે આપણે જોઈએ. આપણે મનુષ્ય ભૂકંપનું અનુમાન કરી શકતા નથી, પણ પ્રાણીઓનું વર્તન બદલાય, માછલીઓની તીવ્ર હેરફેર થઈ જાય, સરીસૃપોનું પૃથ્વી ઉપર આવવાનું થાય. આવું થોડીક ફેરફાર થાય એના લીધે આપણે થોડીક શંકા કરી શકીએ કે કંઈક ફેરફાર આપણને પૃથ્વી જોવા મળે છે. તો આવા પરિબળોને આધારે આપણે કહી શકીએ કે કંઈક હિલચાલ છે પૃથ્વીના પેટાળમાં એવું. બાકી આપણે ભૂકંપનો કહી શકતા નથી કે હવે ભૂકંપ આવશે, એવું ક્યારેય આપણે પહેલેથી નક્કી કરી શકતા નથી. તો પૃથ્વીની આંતરિક એટલે કે પેટાળની આકસ્મિક ગતિ બદલાય જ્યારે, ત્યારે ભૂકંપ અને જ્વાળામુખી ઉત્પન્ન થાય છે. અને એ પરિસ્થિતિ બદલાવાનું કારણ એક જ કે પૃથ્વીની અંદર મેઘમાં જે લાવારસ છે ગરમ, એ વર્તુળ સ્વરૂપે ફરતો જોવા મળે છે. અંદર સતત એ વર્તુળાકાર રૂપે ફરતો જ હોય છે. અને ભૂતકતીની ગતિશીલતાને લીધે પૃથ્વીની સપાટી ઉપર કે પેટાળમાં આપણને પરિવર્તન જોવા મળે છે. અને પૃથ્વીના પેટાળમાં કે સપાટીમાં અમુક નબળો ભાગ હોય અને આકસ્મિક રીતે એ ધ્રુજી ઉઠે. આવી આકસ્મિક ધ્રુજારી જ્યારે થાય
ત્યારે આપણે એને ભૂકંપ અથવા ધરતીકંપ કહીએ છીએ. તો તાનો પ્રશ્ન પૂછાય કે ભૂકંપ એટલે શું, તો તમે લખી શકો. અને અથવા આંતરિક બળ કોને કહીશું, તો આપણે મેં સમજાવ્યું એ પ્રમાણે તમે લખી શકશો. તો પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને આપણે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રમાંથી ઉદ્ભવેલા ભૂકંપના મોજા પૃથ્વીના જુદા જુદા ભાગોમાંથી વિવિધ દિશાઓમાં જુદી જુદી ગતિથી પસાર થાય છે. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીકમાં નજીક લંબરૂપે આવેલા સ્થળ કે કેન્દ્રને અધિકેન્દ્ર અથવા તો ભૂકંપ નિગમન કેન્દ્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જો તમે આકૃતિમાં જોઈ શકશો કે ભૂકંપનો ઉદ્ગમ કેન્દ્ર ક્યાં છે, છેક ઉપર આપણને બતાવેલું છે. ત્યાંથી નજીકના મોજા છે ઝડપથી જશે. નજીકના વિસ્તારમાં આપણને એના મોજા જે પસાર થાય છે એ ઝડપથી થાય છે ને ત્યાં તીવ્ર ગતિ વધુ હોય. જ્યારે ઉદ્ગમ કેન્દ્રથી નીચે આવતા આવતા એટલે કે દૂર પહોંચતા ભૂકંપના મોજા દૂર પહોંચશે ત્યાં એની ગતિ થોડી ઓછી થતી જોવા મળે છે અને એનો વેગ અવલંબે છે, એટલે કે ઓછો થતો આપણને જોવા મળે છે. તો પૃથ્વી સપાટી પર ભૂકંપની સૌથી વધુ અસર અધિકેન્દ્રની આસપાસના વિસ્તારોમાં વધારે થાય છે અને અધિકેન્દ્રથી દૂર જતા ભૂકંપની અસર ઓછી થતી જોવા મળે છે. કે કોઈ પણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર આપણે નક્કી કરી શકીએ છીએ કે અવલંબે છે. આ રીતે આપણે ભૂકંપની વાત કરી. એવી જ રીતે આંતરિક બળમાં બીજું પરિસ્થિતિ જોઈએ કે જ્વાળામુખી. તો પૃથ્વીના પેટળમાં મેગ્મા લાવારસ જે છે અતિશય ગરમ છે. એ વર્તુળ રૂપે અંદર પૃથ્વીના પેટાળમાં ફર્યા જ કરતો હોય છે. તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે ઘણીવાર મેગ્મા સ્તરના અર્ધ પ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ જોવા મળે છે. અને પૃથ્વીના પેટાળમાં તો પાણી હોય છે જ, એટલે એ પાણી આ લાવારસ ગરમ છે એના લીધે પાણી પણ ગરમ થાય છે અને પાણી ગરમ થાય એટલે વરાળ બને અને પાણી કરતાં વરાળને વધારે જગ્યા જોઈએ છે. એટલે તે વરાળમાં ફેરવાઈ જાય ને એને જગ્યા ઘણી બધી જોઈએ એટલે આજુબાજુએ જગ્યા શોધશે વરાળ એનો સમાવેશ કરવા માટે. અને એ જગ્યા ઓછી પડશે એટલે પ્રચંડ દબાણ શરૂ થઈ જશે અને જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે ત્યાં જમીન ફાટી જશે અને લાવારસ બહાર નીકળશે. એ લાવારસને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તેમાં સૌ પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેગ્મા લાવારસ બહાર ફેંકાય છે અને એને આપણે કહીશું કે અમુક જગ્યાએ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ મેગ્મા લાવારસ પથરાઈને ઠરવા લાગે પછી તો બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરીઓ આપણને જોવા મળે અને પર્વત રચાઈ જાય છે. અને એ પરિસ્થિતિ થાય એટલે આપણે તેને જ્વાળામુખી પર્વત તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે જ્વાળામુખી ફાટી નીકળવાથી જ્વાળામુખી પર્વતની રચના થાય છે. તો તમે આકૃતિમાં જોઈ શકશો કે કઈ રીતે જ્વાળામુખી ફાટી નીકળે છે અને એનો આકાર કેવો છે. તો આપણો જે પાઠ 9 છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એમાં આપણે અહીં ટોપિક સુધી જોયા ત્યાં સુધી રહેવા દઈશું. દરેક વિદ્યાર્થી આકૃતિઓનો અભ્યાસ કરે, આપણે જે ચર્ચા કરી એ ધ્યાન રાખી અને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાંથી તમને ઘણા બધા જવાબ આપણી ચર્ચામાંથી મળશે, આકૃતિમાંથી મળશે તે શોધી લેવાના અને એકવાર પાઠનું વાંચન કરી અને સારી રીતે આકૃતિ નોટબુકમાં દોરવી અને પાઠ વાંચીને સમજવો. અહીં આપણે રહેવા દઈશું. પછી બીજા પિરિયડમાં આપણે બીજો ટોપિક આગળ લઈશું.